આજે હું તમને શેર કરીશ મુંબઈની ફેમસ એવા વડાપાઉંની રેસીપી। તો સૌથી પહેલાં આપણે બનાવીશું વડાપાઉંનો મસાલો। તો એના માટે અહીંયા મેં આખા લસણની કળીઓ લીધી છે, થોડા સિંગદાણા, થોડું ટોપરાનું છીણ નાખીશું અને આખા લાલ મરચાં એડ કરીશું। પછી બધાને 1 થી 2 મિનિટ સુધી સાતળી દે। બધું શેકાઈ જાય એટલે આપણે એને મિક્સર જારમાં લઈ લઈશું। પછી એમાં 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી મીઠું એડ કરીને પીસી લઈશું। તો આપણો વડાપાઉંનો મસાલો તૈયાર થઈ ગયો છે। હવે આપણે વડા બનાવવા માટે આદુ મરચાં લસણની પેસ્ટ બનાવીશું। તો એક ખાંડણીમાં થોડું લસણ, આદુ, લીલા મરચાં એને એડ કરીને એની ચટણી બનાવી લઈશું। પછી આપણે વડા બનાવવા માટે બેટર બનાવી લઈશું। તો 2 કપ મેં અહીંયા ચણાનો લોટ લીધો છે। પછી એમાં 1 ચમચી મીઠું એડ કરીશું અને થોડું પાણી એડ કરીને મિક્સ કરતા જઈશું। જેમ જેમ જરૂર પડે એમ આપણે પાણીને એડ કરતા જઈશું। બેટર તૈયાર થઈ જાય એટલે આપણે એમાં 1 ચમચી જેટલો ખાવાનો સોડા એડ કરીશું। પછી એમાં લીંબુ નાખીને એક જ બાજુ મિક્સ કરતા જઈશું। તો આપણું બેટર તૈયાર થઈ ગયું છે। હવે આપણે બનાવીશું વડાનો મસાલો। તો અહીંયા મેં 3 થી 4 ચમચી જેટલું તેલ લીધું છે। તેલ ગરમ થઈ જાય એટલે આપણે બનાવેલી ચટણી એડ કરી દઈશું। પછી આપણે એમાં એડ કરીશું 1 ચમચી હળદર અને પછી એમાં આપણે બટેટાના માવાને એડ કરી દઈશું। પછી અહીંયા સ્વાદ મુજબ 1 ચમચી જેટલું મીઠું એડ કરીશું અને થોડું લીંબુ એડ કરીશું। પછી બધાને સરસ રીતે મિક્સ કરી દઈશું। માવો તૈયાર થઈ જાય એટલે આપણે એને વાળી લઈશું। પછી બેટરમાં નાખીને આપણે વડાને તળી લઈશું। તમે જોઈ શકો છો કે વડા તૈયાર થઈ ગયા છે। તો હવે એને આપણે નીકાળી દઈશું। પેનમાં થોડું બટર એડ કરીને આપણે બનાવેલો મસાલો એડ કરીશું। પછી મિક્સ કરીને પાઉં વડે બંને બાજુ લગાવી લઈશું। પછી એમાં આપણે ગ્રીન ચટણી લગાવીશું અને વચ્ચે વડું મૂકીને બંને બાજુ પાઉંને શેકી લઈશું। તો તૈયાર છે આપણું વડાપાઉં। તો આ રેસીપી તમને કેવી લાગે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।